તપેલું રાખી દઈએ. હાલો સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં. આજે ફરીથી એક નવી રેસીપીના વિડીયો સાથે. તો મિત્રો, શિયાળો ચાલુ થઈ ગયો છે અને ઠંડી પણ ખૂબ પડવા મળી છે. તો આજે અમે મિત્રો ભેગા થયા છીએ અને આજે અમે બનાવવાના છીએ કાઠિયાવાડી ખીચડી. તો મિત્રો, વિડીયો જોરદાર થવાનો છે, રેસીપી જોરદાર છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો શરૂ કરીએ આપણે કાઠિયાવાડી ખીચડી બનાવવા. મિત્રો, કાઠિયાવાડી ખીચડી બનાવવા માટે આપણે અહીંયા જો 1 કિલો બટાટા કાપી લીધા છે. આમાં લીલી વાલોર લીધી છે. આ આપણે કોથમીર કાપી લીધી છે. આ હરગવો લીધો છે. આ ફુલાવર 250 ગ્રામ લીધો છે. આ લીલા વટોણા લીધા છે. આ 500 ગ્રામ ડુંગળી કાપી લીધી છે. આ 250 ટમેટા છે. આમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે. આ લીધી છે આપણે મિક્સ દાળ અને આ લીધા છે 1 કિલો ચાવલ અને આ છે આપણો બધો મસાલો. તો મિત્રો, સૂલો જગી ગયો છે. તો હવે આપણે આ તપેલું રાખી દઈએ અને હવે આપણે ખીચડી બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે નાખશું 500 ગ્રામ તેલ. પ્યોર સિંગ તેલ છે આપણે લીધેલું. આ 500 ગ્રામ તેલ નાખી દીધું. હવે તેલને ગરમ થવા દઈશું. તો મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે સૌથી પહેલાં આ 10 પત્તા નાખી દઈએ. પછી નાખશું ખડા મસાલા, લાલ મરચા અને તજ. અને આ આવી ગયા ભાજ્યા. આખું જીરું અને સાથે રાઈ છે મિક્સમાં. આપણે નાખી દઈએ ડુંગળી. હવે આપણે ડુંગળીને તેલમાં થોડીક ફ્રાય કરી લઈશું 5 મિનિટ. પછી આપણે આમાં બીજી વસ્તુ નાખશું. તો મિત્રો, આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર બટાટા એડ કરી દઈએ. હવે નાખશું આ વાલોર. આ સરગવો. આ લીલા વટોણા. આ ફુલાવર. આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ. હવે મિક્સ કરી લઈએ અને તેલમાં 50% પકાવી લઈએ. તો હવે આપણે આની અંદર મસાલો નાખશું. આપણે બકાલું નાખ્યું એ 50% જેટલું પાકી ગયું છે. તો સૌથી પહેલા નાખીએ લાલ મરચું.
પછી નાખશું હળદર, અને આ કિચન કિંગ મસાલો, અને હવે નાખી દઈએ મીઠું. હવે મિક્સ કરી લઈશું. હવે આપણે આને 2 મિનિટ માટે મસાલામાં રાખીએ એટલે મસાલો ચડી જાય. પછી આપણે આની અંદર પાણી નાખશું. તો આપણે હવે આની અંદર પાણી નાખી દઈશું. આપણે આની અંદર 2 થી 2.5 લીટર પાણી નાખવાનું છે. નાખો. બસ. હવે અત્યારે આપણે 2 લીટર પાણી નાખ્યું છે. હવે આપણે જરૂર પડશે તો પછી નાખશું. અને હવે આને પાણી ઉકળવા દઈશું. પછી આપણે આની અંદર દાળ નાખવાની છે. તો મિત્રો પાણી આપણું ઉકળી ગયું છે. તો હવે આપણે આની અંદર ટમેટા નાખી દઈએ. અને હવે નાખી દઈશું આપણે જે 500 ગ્રામ દાળ, મિક્સ દાળ લીધી છે એ નાખી દઈશું. દાળ આપણે અડધી કલાક પહેલા પલાળી દીધી છે. મિક્સ. કાજુ 200 ગ્રામ કાજુ લીધા એ નાખી દઈશું. આની અંદર આપણે લીધા છે સિંગદાણા એ નાખી દીધું. હવે મિક્સ કરી દઈશું. હવે આને આપણે 5 મિનિટ ઉકળવા દઈશું ઢાંકીને. તો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને જોઈ લઈએ. તો મિત્રો આપણે હવે જો આમાં બધું પાકી ગયું છે. દાળ પણ 50% પાકી ગઈ છે. તો હવે આપણે આની અંદર છે ને જે આપણે 1 કિલો ચાવલ લીધા છે ને એ નાખશું. એટલે ચાવલ પાકશે ને ત્યાં એની સાથે સાથે બધું પાકી જશે. દાળે પાકી જશે, બટેટા જે થોડા કાચા છે એ પણ પાકી જશે. તો હવે આપણે આમાં નાખી દઈશું ચાવલ. હવે આપણે કરી લઈએ આને મિક્સ. હવે આપણે આને ઢાંકી દઈએ. તો મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે. એક વખત આપણે ખોલીને જોઈ લઈએ. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે છેલ્લી વખત ખોલીને જોઈ લઈએ. પેલા હલાઈ લઈશું તળિયેથી. તો આપણી ખીચડી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. જોવો તમે, ચોખાઈ પાકી ગયા છે અને એકદમ પરફેક્ટ બની કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે તપેલું નીચે ઉતારી લઈશું. હવે આપણે આપણી કાઠિયાવાડી ખીચડી બનીને તૈયાર છે. તપેલું નીચે ઉતારી લઈએ.
તો મિત્રો તૈયાર છે આપણી કાઠિયાવાડી ખીચડી. રેસીપી જોરદાર બની છે, જો બધા ખાય છે. તો તમે પણ ઘરે જરૂર બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે. ધન્યવાદ.